આઈસડીએસ ખાતા પહેલાં ચેતી જજો કે તમારા આરોગ્ય સાથે ચેડા તો નથી થઈ રહ્યા ને। આરોગ્ય વિભાગની ટીમે 16 જગ્યાથી લીધેલા સેમ્પલમાંથી રિપોર્ટમાં 3 નમૂના ફેલ આવ્યા। પાલિકાએ 3 જગ્યા પરથી વસ્તુઓનો નાશ કર્યો છે। 3 દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને આઈસ ડીશનો સહારો લેતા હોય છે। આઈસ ડીશના કેટલાક વિક્રેતાઓ દ્વારા વધુ કમાણી કરી લેવાની લાઈમાં હલકી કક્ષાનું ડ્રાયફ્રૂટ, એસેન્સ, કલર સહિત ક્રીમ તેમજ બરફ ગોળાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદના પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના 16 જેટલા આઈસ ડીશના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી અલગ નમૂનાઓ લેવામાં આવ્યા હતા। જે તમામ નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા, જેમાં આજે 3 રિપોર્ટ ફેલ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સિંગણપુરમાં જેબી આઈસ ડીશ, અડાજણના રજવાડી, મલાઈ ગોલા અને રાજ આઈસ ડીશના સેમ્પલ ફેલ નીકળ્યા છે, જ્યારે અડાજણ રજવાડીમાં મિલ્ક ફેટની માત્રા ઓછી, રાજમાં ક્રીમના નમૂના ફેલ તો જેબીમાં ઓરેન્જ સિરપ ફેલ આવ્યા છે। પાલિકાએ 3 જગ્યા પરથી વસ્તુઓનો નાશ કર્યો છે। 3 દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે। તો ફૂડ વિભાગની અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ। તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવેલ। આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે।